ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં 31નો દાખલો સમ સોલ્વ કરીશું। નીચે આપેલી માહિતીના આધારે શ્રીમાન રાજ કે જેઓ વિશિષ્ટ કર્મચારી છે તેમની પાછલા વર્ષ 2024-25 અર્થાત આકારણી વર્ષ 2025-26ની પગારની આવક શોધો। આપણને મૂળ પગાર આપેલું છે, મોંઘવારી ભથ્થું, બોનસ અને કમિશન, મનોરંજન ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું, ફર્નિચર સાથે એટલે કે મકાનની સવલત, મોટરકારની સવલત, માલિકનો ફાળો, વ્યાજ અને પ્રોફેશનલ ટેક્સ આપેલું છે અને ચૂકવેલ કમિશન આપેલું છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પહેલા સૌપ્રથમ પગાર જોઈએ, કઈ તારીખે જોડાય છે? 1/7 જોડાય છે 2020 પહેલા એની ગણતરી કરી નાખીએ। આપણને કયા યરનું ખપશે? તો કે 1/4/24 થી 31/3/25 સુધી। કઈ તારીખે એનો જોડાય છે? 1/7/20 એનું પૂરું ક્યારે થશે? 30/6/21। ક્લિયર? ત્યારબાદ 1/7/21 થી 30/6/22। હવે આપણને 25માં ત્રીજા મહિના સુધી ખપે છે, આમાં આવી જાય છે એટલે આગળ કરવાની જરૂર નથી। ત્યારે કેટલામાં જોડાય છે? 20,000માં અને પછી 2,000નો વધારો થાય છે જ્યાં સુધી 26,000 ના પહોંચે ત્યાં સુધી। તો પહેલા કરી નાખીએ આમાં 20,000, પછી કેટલા આવશે? 22,000, 24,000 અને 26,000। 26,000 પછી કેટલાનો વધારો કહે છે? 5,000નો। તો આમાં 5,000નો વધારો થશે એટલે 31,000। હવે આપણું ટ્રાન્ઝેક્શન ક્યારે ચાલુ થાય છે? 1/4/24 થી આ ક્યારે પૂરું થઈ જાય છે? 30/6 ના એટલે કે 30/4/24 સુધી। કેટલા મહિનાનું થશે? પછી અહીંયા ક્યારે ચાલુ થશે? 30/6 સુધી, સોરી। પછી 1/7/24 થી 31/3/25 સુધી। હવે ચોથા મહિનાના થી છઠ્ઠા મહિના સુધી એટલે આમાં આવશે। ચોથામાં 6 મહિના સુધી છે એટલે આમાં આવશે। કેટલા છે ત્યારે? 26,000 અને ત્યારબાદ કેટલા આવશે? 31,000। તો આમાં કેટલા મહિના થાય છે? 3 મહિના। આમાં કેટલા મહિના થશે? 9 મહિના। એટલે કે 26,000 ગુણ્યા 3 એટલે 78,000 અને 31,000 ગુણ્યા 9 એટલે 2,79,000। સરવાળો કરી દઈએ એટલે કેટલા આવશે? 3,57,000। મૂળ પગાર મળી ગયો, લખી નાખીએ। પહેલું મૂળ પગાર કેટલું આવ્યું? 3,57,000। ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ, મોંઘવારી ભથ્થું આપેલું છે। કેટલું આપેલું છે? ડાયરેક્ટ જ આપેલું છે 1,70,400। ત્યારબાદ ત્રીજું જોઈએ, બોનસ અને કમિશન, એ પણ ડાયરેક્ટ આપેલું છે 32,000। ત્યારબાદ શિક્ષણ ભથ્થું આપેલું છે માસિક ₹1200। મનોરંજન ભથ્થું છે ચોથામાં, એ પણ માસિક આપેલું છે 2,000 ગુણ્યા 12। ત્યારબાદ પાંચમામાં જોઈએ, શિક્ષણ ભથ્થું આપેલું છે, એ પણ માસિક આપેલું છે એટલે કે 1200 ગુણ્યા 12 કરશું। માઇનસ કર મુક્તિ કેટલાની મળે છે? 100ની મળે છે 12 મહિના માટે। અને કેટલા બાળક છે? એક જ બાળક છે તો એકનું જ આવશે એટલે 1200 એટલે 14,400 માઇનસ 1200 એટલે કેટલા આવશે? 13,200। ત્યારબાદ માલિકે ફર્નિચર સાથે તેમને રહેઠાણ માટેનું મકાન આપેલું હતું અને આ સવલતની કરપાત્ર કિંમત ડાયરેક્ટ જ આપણને કિંમત આપી દીધી છે તો ડાયરેક્ટ લખી નાખશું। ત્યારબાદ માલિકે તેમને ડ્રાઈવર સહિતની મોટરકારની સગવડ આપેલ છે। મોટરકાર ડ્રાઈવર છે એટલે આપણને ખબર છે 900 તો આવશે જ। હવે જોઈએ, મોટરકાર ઓફિસ તેમજ અંગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે। મોટરકાર કેટલાની છે? 1.8 હોર્સ પાવરની છે
અને ખર્ચો કોણ ચૂકવે છે? માલિક ચૂકવે. એટલે 1.6 થી વધુ છે એટલે કેટલા આવશે? 2400 ગુણ્યા 12 એટલે કે 900 વત્તા 2400 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 39600. ત્યારબાદ માલિકનો ફાળો આપેલો છે મૂળ પગારના 14%. માન્ય પીએફ માં ફાળો 14% છે ને 12% આપણને માફ મળે છે. તો કેટલા આવશે? 2% આવશે. કોના? મૂળ પગાર. મૂળ પગાર કેટલાનો છે? 3,57,000. એટલે 3,57,000 ના 2% એટલે કેટલા આવશે? 7,140. ત્યારબાદ તેમના પીએફ ખાતામાં 9.5% લેખે 20,900 નો વ્યાજ જમા થયેલ છે. જમા થયેલ વ્યાજ હવે 9.5% જ આપેલું છે ને 9.5 એ શું છે? કર મુક્ત છે એટલે આવશે નહીં. ત્યારબાદ 10માં માલિકે તેમના મૂળ પગારના 14% લેખે પીએફ કપાત કરેલ છે. હવે કપાત કરેલ છે એને અત્યારે કાંઈ લાગતું નથી. ત્યારબાદ જોઈએ પ્રોફેશનલ ટેક્સ આપેલો છે ₹2400 ને વર્ષ દરમિયાન વધારે ચૂકવાયેલ કમિશન ₹4,000 ની વસૂલાત કરેલ છે. પહેલા આ બધાનો સરવાળો કરી દઈએ એટલે કે 3,57,000 વત્તા 1,70,400 વત્તા 32,000 વત્તા 24,000 વત્તા 13,200 વત્તા 86,030 વત્તા 39,600 વત્તા 71,40. આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 3,29,370 માઇનસ સ્ટાન્ડર્ડ કપાત કમ્પલસરી કેટલા આવે છે? 50,000 માઇનસ વ્યવસાય વેરો કેટલો આપેલો છે? 2400 ને માઇનસ થશે અહીંયા કમિશનની વસૂલાત કેમ કે આપેલી છે કમિશનની વસૂલાત એટલે શું કરવું પડે? માઇનસ. કેટલું આપેલું છે? 4,000 માઇનસ કરી દે એટલે આવશે 13,970. આપણે જોશું દાખલા નંબર 35. નીચે આપેલી માહિતી ઉપરથી શ્રી ધવલની પગારના શીર્ષક હેઠળની આકારણી વર્ષ 2025-26 માટેની કરપાત્ર આવકની ગણતરી કરો. જેમાં આપણને બધી વસ્તુ આપેલી છે. આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 35 શ્રી ધવલ. સૌપ્રથમ પેલું જોઈએ મૂળ પગાર વાર્ષિક ડાયરેક્ટ જ આપેલું છે. કેટલું આપેલું છે? 3,60,000. ત્યારબાદ બીજું જોઈએ બોનસ આપેલું છે એટલે કે 1 માસનો પગાર. હવે કઈ રીતે ખબર પડે? આ તો વાર્ષિક આપેલું છે 3,60,000 એના ભાગ્યા 12 કરી નાખીએ એટલે આપણને 1 મહિનાનો મળી જશે. 1 મહિનાનો પગાર કેટલો હશે? તો 30,000. ત્યારબાદ ત્રીજું જોઈએ કમિશન છે ડાયરેક્ટ આપેલું છે 40,000. ત્યારબાદ ઘર ભાડા ભથ્થું આપેલું છે જેની ગણતરી કરવી પડશે આપણને. ત્યારબાદ શિક્ષણ ભથ્થું છે તેમના પોતાના માટે છે. શિક્ષણ ભથ્થું જ્યારે એમના પોતાના માટે આપેલું હોય ત્યારે તે લખાતું નથી એટલે કે 1,000 ગુણ્યા 12 એટલે કરપાત્ર થતું નથી. જે આપણને કર મુક્ત થાય છે ડાયરેક્ટ આપણે જે માઇનસ કરીએ છીએ 1 બાળક માટે 2 બાળક માટે તે આમાં કાંઈ માઇનસ કર મુક્ત નહીં થાય. જેટલું છે પૂરેપૂરું આપણું કરપાત્ર થઈ જશે એટલે કે 1,000 ગુણ્યા 12 એટલે 12,000. ત્યારબાદ તેઓ તેમના માલિક માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપેલ છે એટલે કે માલિકનો ફાળો 15% આપેલું છે અને 12% આપણને માફ મળે છે. તો કેટલા ટકા આવશે? 3% આવશે. કોના? મૂળ પગાર. મૂળ પગાર કેટલાનો છે? 3,60,000 એટલે કે 3,60,000 ના 3% એટલે કેટલા આવશે? 10,800. ક્લિયર? ત્યારબાદ મોંઘવારી ભથ્થું આપેલું છે મૂળ પગારના 10% જે નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું નથી. મોંઘવારી ભથ્થું કેટલા? મૂળ પગારના 10% એટલે 3,60,000 ના 10% એટલે કેટલા થશે? 36,000. ક્લિયર? ત્યારબાદ માલિકે 1.4 લીટર ક્યુબિક ક્ષમતાવાળી ધરાવતી મોટર કાર આપેલ છે. હવે એમાં ડ્રાઈવરના સગવડનું કંઈ કીધું નથી આપણને. ખર્ચો કોણ ચૂકવે છે? માલિક. જ્યારે માલિક ખર્ચો ચૂકવતો હોય એટલે કે 1,800 આવશે કાં તો 2,400. 1.4 છે એટલે કેટલા આવશે? 1,800 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 21,600.
ત્યારબાદ વેરા આપેલા છે જે માઇનસ કરવાના રહે છે. આપણે અહીંયા એક ઘરવાળા બધાની ગણતરી કરવી પડશે. તો એના 3 રૂલ છે. ખરેખર મળેલ, પછી બીજો રૂલ છે ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. ત્રીજું આવશે પગારના, હવે અહીંયા જોઈએ ક્યાં છે એનું મકાન, અમદાવાદ છે એટલે કેટલા આવશે 40%. તો ખરેખર મળેલ, તો કેટલું ખરેખર મળેલ છે 60,000 મળેલ છે. ચૂકવેલ કેટલું છે, માસિક 4500 ચૂકવે છે એટલે કે 4500 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 54,000. માઇનસ પગારના 10%, પગાર એટલે કેટલો હતો 3,60,000, એના 10% એટલે કેટલા આવશે 36,000. એટલે કે 54,000 માઇનસ 36,000 એટલે 18,000. ત્યારબાદ પગારના 40% એટલે કે 3,60,000 ના 40% એટલે કેટલા આવશે 1,44,000. 3 પૈકી ઓછું કોણ છે 18,000, એટલે કર મુક્ત કેટલું થશે 18,000. અને કરપાત્ર કેટલું થશે તો કે 60,000 માઇનસ 18,000 એટલે કેટલા આવશે 42,000. આપણે લખી નાખીએ ઘરવાળા બધામાં 42,000. બધાનો સરવાળો કરીએ એટલે કે 3,60,000 વત્તા 30,000 વત્તા 40,000 વત્તા 42,000 વત્તા 12,000 વત્તા 10,800 વત્તા 36,000 વત્તા 21,600 એટલે કેટલા આવશે 5,52,400. માઇનસ સ્ટાન્ડર્ડ કપાત કમ્પલસરી કેટલાની હોય છે 50,000. અને વ્યવસાય વેરો કેટલો અહીંયા આપેલો જ છે, આપણને આવક વેરો માઇનસ થતો નથી. વ્યવસાય વેરો કેટલો આપેલો છે 2400. માઇનસ કરીએ એટલે કેટલા આવશે 5 લાખ. આ શું થઈ જશે કરપાત્ર પગાર. થેન્ક યુ.